સૌપ્રથમ આપણે બધાએ 1 મિનિટ માટે દેહના ભાવો છોડીને બધો વિસારીને આપણું જીવન છે, આપણા પ્રાણ છે, આપણો આધાર છે, આપણું સર્વસ્વ છે એવા મહારાજ સાથે નિમગ્ન થઈએ. બધી વિસ્મૃતિ કરીને બસ મહારાજ બિરાજી ગયા છે, પધાર્યા છે, મને મૂર્તિમાં રાખ્યો છે. નથી કોઈ સ્થાન, નથી કોઈ સ્થળ, બસ પ્રભાવ જ છે. સહજાન સ્વામી મહારાજ સર્વે મુક્તો સર્વે ગુણ મહારાજને આશ્રયને રહેલા છે. જેટલો મહારાજનો સંબંધ વધુ થતો જાય એમ એમાં સર્વે ગુણો પ્રગટતા જાય. આ શીખવાના ગુણો નથી. પ્રામાણિકતાનો ગુણ હોય, દયા અને કરુણાનો ગુણ હોય, નિર્માનીપણાનો ગુણ હોય, દાસત્વપણાનો ગુણ હોય, કોઈ પણ ગુણનો રાજા મહારાજ છે. સર્વે ગુણોનો સાગર છે ભગવાન. અને ભગવાનનો જેટલો સંબંધ થાય એટલા ગુણ ઓટોમેટિક આવે. આ બધી વસ્તુ શીખવાની નથી. આપણામાં આવા ગુણોની કસર છે તો એનો કારણ, એનો અર્થ જ એ થાય છે, વી આર ડિટેચ ફ્રોમ મહારાજ. આપણે ભગવાનથી ડિટેચ થયેલા છીએ. ભગવાનથી છેટાપણું છે. જેને ભગવાનથી નિકટપણું થતું જાય એમ એમ આ બધા ગુણો ઓટોમેટિક આવે, શીખવા ના પડે. બે વસ્તુ છે. ક્યારેક વારસામાં ગુણ આવ્યા હોય, એક ઓપ્શન છે એમાં. અવગુણ પણ વારસામાંથી આવે છે અને ગુણ પણ વારસામાંથી આવે છે. દેહાભિમાની મા બાપના બાળકો મોટે ભાગે દેહાભિમાની જ જોયા છે અમે. ઝઘડાખોર મા બાપના બાળકો ઝઘડાખોર જ હોય, બહુ જોયું છે. મા બાપના જીન્સ કામ કરતા હોય છે. અને બીજું પ્રભુનો સંબંધ. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, મહારાજ કે જેમ 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 બ્રહ્મનો સંગ થતો જાય, બ્રહ્મ એટલે ભગવાનનો સંબંધ થતો જાય, અને બ્રહ્મનું મનન થતું જાય, બ્રહ્મ એટલે ભગવાન, ભગવાનનું મનન થતું જાય અને ભગવાનનો સંબંધ વધતો જાય, એમ ભગવાનના બ્રહ્મના ગુણો આવતા જાય છે, ભગવાનના ગુણો આવતા જાય. મધ્યનું 31.
બ્રહ્મના સંગે કરીને બ્રહ્મના ગુણ આવે છે. સ્વાભાવિક છે. ઇલેક્ટ્રિકના સંગે કરીને કરંટ લાગે છે. થાય ને, એટલે ઇલેક્ટ્રિકને તમે સંગ કરો કે સ્પર્શ કરો એટલે કરંટ લાગે છે. એ કરંટવાળાનો સંગ કરે તો એને કરંટ લાગે, એનો સ્પર્શ કરે એને કરંટ લાગે. જો એક ઇલેક્ટ્રિકનો કરંટ એનો સ્પર્શ થાય તો એનો કરંટ વીજળીનો ગુણ આમાં આવી જાય છે, અને એનો કરંટ એને કોઈ અડે ને તો એનો કરંટ એને લાગે છે. તો સ્વયં પ્રભુનો સંગ કરીએ, એની સાથે સંગમાં આવાય એટલે ઓટોમેટિક એના ગુણો આવે છે. આવે જ. દારૂડિયાના ગુણે દારૂડિયાના ગુણ, દારૂડિયાના સંગે દારૂડિયાના ગુણ આવે. આવે. કોઈ દારૂડિયાનો સંગ કરો તમારામાં કેવા સારા ગુણ આવે કે એના જેવા આવે? ચોરના સંગે ચોરના ગુણ આવે. કોઈ જુઠ્ઠા બોલો હોય, ખોટા બોલો હોય, એના સંગે એના ગુણ આવે. તો પ્રભુના સંગ કરવાથી પ્રભુના ગુણ આવે છે, અને આ બધા પ્રભુના ગુણો છે. માગવા ના પડે, શીખવા ના પડે, ઓટોમેટિક વસ્તુ છે. અને એટલે આપણે મૂળ પકડીએ છીએ, પ્રભુનો સંગ કરતા શીખો. પ્રતિલોમ ભાવમાં રહીએ, પ્રભુનો સંગ છે. જેટલું જેટલું આ સ્થિતિના માર્ગે આગળ જવાની પ્રભુનો સંગ છે, મહારાજનો સંગ છે, બોલો ઓટોમેટિક આ બધા કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ થાય 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 છે. મૂર્તિના સુખ તરફ તો જવાય, આ તો વધારાનું બોનસ છે આ બધું. મુક્તો સેવક કાયમ કહે છે, આકાશમાં ઉડતા શીખીએ છીએ પરંતુ જમીન ઉપર ચાલતા નથી આવડતું. સામાન્ય આ બધા સામાન્ય ગુણો આપણામાં નથી હોતા. જે અવરભાવને શોભાડે એવા ગુણો છે. એક સારા માણસમાં પણ આવા ગુણો હોય અને હોવા જોઈએ. એ જ સજ્જન માણસ કહેવાય. કરુણા, પ્રેમ, લાગણી, હિત, પ્રીત, દયા, આ બધા એક સામાન્ય સજ્જન માણસોના ગુણો છે, જે આપણામાં ઘણી વખત એમ થાય કે કેવા આપણે નિષ્ઠુર છીએ. આજે આપ સૌને મારે 2, 4, 5 પ્રસંગો સાથે સમજાવવું છે કે આપણે સમજવું છે. આપણે કેવા સ્વાર્થી હોઈએ છીએ, કેવા નિષ્ઠુર હોઈએ છીએ. વાત આપણી ઊંચી છે, પણ વર્તનમાં આપણે વાત અને વર્તન વચ્ચે બહુ ગેપ જોવા મળતો હોય ઘણી વખત, જે શોભે નહીં. વાત ગમે એટલી ઊંચી હોય પણ જો એ પ્રમાણેનું વર્તન એમાં છાંટોય ના હોય તો એ વાત શોભે નહીં, વાત લજવાય ઉપરથી, એ વાત ફાંકા બની જાય. વાત ઊંચી છે તો વર્તન પણ ઊંચું જોઈએ. જેમ સંગીતમાં જો ગાનાર હોય ને, જે સિંગર, એ આમ ઊંચે લઈ જાય ને, જો અવાજને ઊંચે લઈ જાય ને, તો પેલા મ્યુઝિશિયને પણ શું કરવું પડે, એમને પણ એમના સંગીતને ઊંચું લઈ જવું પડે, તો જ શોભે, તો તાલ મળે, ગીત અને સંગીતનો પ્રાસ મળે. નહીતર પેલો ગાનારો ઊંચે લઈ જાય ને પેલો એની મેળે એમ જેમ એઝ ઇટ ઇઝ ચાલુ રાખે, ના શોભે, સેટ જ ના થાય. એમ થાય કે એ બંધ કરીને પેલા અપ્રિય લાગે. ગીત અને સંગીતનો તાલ મળવો જોઈએ, એમ વાત અને વર્તનનો તાલ મળવો જોઈએ. વાત જુદી હોય ને વર્તન જુદું હોય, ન શોભે, ન ચાલે.
આપણી કારણ સત્સંગની વાત ઘણી ઊંચી છે, તો આપણું વર્તન પણ એટલું જ ઊંચું જોઈએ, તો જ શોભે. અને એવા અનેક જેને વેલ્યુઝ કહેવાય, હ્યુમન વેલ્યુઝ કહેવાય, ઇંગ્લિશમાં એને માનવ સહજ સદગુણો કહેવાય. વેલ્યુઝ એટલે સદગુણ, જેની બહુ કસર દેખાતી હોય છે અમને. મુક્તો ઘરની અંદર ઘણા ઘરો મેં જોયા છે, પરિવારોની વાતો મેં સાંભળેલી છે. મંદિરમાં 4-4 કલાક બેસીને રહેનાર ભક્તો, ચાહે યુવાન હોય કે ચાહે ઘરડા મા બાપ હોય, કર્મ અને દયા અને કરુણાનો છાંટો ન દેખાતો હોય એવા જોયા છે. સાસુ હોય કેવા ભક્તિ કરતા હોય, 4-4 કલાક 3-3 કલાક ધ્યાન કરતા હોય, વહુ માટે આટલી દયા ના હોય. બોલો, કેટલી વહુઓને અને દીકરાઓને મેં જોયા છે કે અમારી આગળ પાછળ ફરતા હોય, લાખોના દાન કરતા હોય, મા બાપ પ્રત્યે આટલી દયા અને કરુણા ના હોય. દુઃખ થાય. એ આપણી ભક્તિ એળે છે, નિષ્ફળ છે, નકામી છે, ભગવાન સુધી ન પહોંચે એ ભક્તિ. આજે આપણે બધા બેઠા છો, પોતાની કસર તપાસજો. કોઈના ઘર સામું ડોક્યું ના કરતા, પ્લીઝ, 2 હાથ જોડી વિનંતી કરું છું. જે વાત થાય એને પોતાના પર લેજો. આપણામાં જે ખૂટે છે એને પૂરવાનો આજે પ્રયત્ન કરજો. અમારા પાડોશીના ઘરમાં આવું થાય છે એવું ના વિચારશો. ઘણા પરિવારોમાં અસમાનતા જોઈ છે, અને એ ભક્તિ શોભે નહીં. ભગવાન આગળ બેસીને 3 કલાક ધ્યાન કરો છો, પણ સામે બીજામાં ભગવાનના દર્શન કરતા શીખો, તો જરૂર કરુણા અને પ્રેમ ઉપજશે. મંદિરમાં લાખોનું દાન કરતા હોય અને બોલો પોતાના ત્યાં એમ્પ્લોય કામ કરતા હોય, એની સાથે કેવો વર્તાવ કરતા હોય. ઘણા જોયા છે આ બધા. મેં કેટલી જેને કહેવાય નિષ્ઠુરપણે કામ કરતા હોય, કરુણાનો દયાનો છાંટો ના હોય. કેમ શોષણ કરવું એમ્પ્લોઈઝનું. વી ડોન્ટ એગ્રી વિથ યુ. અમે એવા દાન સાથે અને એવા ભક્તો સાથે એગ્રી નથી. જેટલું દાન કરવું જરૂરી છે, એટલી જ કૃપા અને કરુણા પણ એટલી જ જરૂરી છે. તો ભગવાન સુધી દાન પહોંચે, આપણું, આપણા સાધન પહોંચે, આપણી ભક્તિ પહોંચે. ઘણા પ્રસંગોથી પછી આપણે જોઈએ છીએ, જરા તપાસજો, આપણા જીવનને જોજો. તમારા ઘર તરફ એ નજર ના કરતા, પોતાની ભૂલને ઓળખવી એ સત્સંગનું પહેલું ફળ છે. સત્સંગમાં આવીને જો આપણી ભૂલો ન ઓળખાય તો હજુ આપણે સત્સંગમાં બેસવાને લાયક નથી. સત્સંગ બીજાને ભૂલો જોવા માટે નથી, સત્સંગ પોતાની ભૂલો તપાસવા માટેનો છે.
આપણી ભૂલોને તપાસજો. અઘરું છે. હરી કૃપા જબ હોતે હૈ સુજત અપના દોષ. ભગવાનની કૃપા થાય ને તો પોતાના દોષ ઓળખાય. નહીં તો દરેક વ્યક્તિ આપણને પોતાના હવા શેર માનતા હોઈએ છીએ કે હું તો સર્વાંગી છું, આ મને લાગુ જ નથી પડતો, મારામાં તો દયાનો ઢગલો છે. પેલો છાંટોય ના હોય તો એમ જ માનતા હોય હું તો દયાળુ જ છું. મુમુક્ષુને ખબર પડે અને પોતાને ટચ થાય. આપણને બીજાની નિર્દયતાનો ખ્યાલ આવે છે, પોતાની નિર્દયતાનો ખ્યાલ નથી આવતો. બીજાને કોઈક એવા શબ્દોથી કોઈ દુભાતું હોય તો ખ્યાલ આવે છે, આપણા શબ્દોથી કોઈ દુભાતું હોય તો ખ્યાલ નથી આવતો. એ આપણી મુમુક્ષુતાની ખામી છે, આપણા ભક્તપણાની ખામી છે. હજુ સત્સંગમાં આવીને આપણે આ શીખ્યા જ નથી. પહેલું પગથિયું છે આ કે સત્સંગમાં આવીને હંમેશા જ્યારે જ્યારે કથા વાર્તા કોઈ પણ સંત મોઢે કંઈ પણ સાંભળો તો તરત પોતાનો વિચાર કરો કે આ મને કેટલી લાગુ પડે છે, આ મારા માટે જ વાત થઈ છે. અત્યારે તમને પણ કહું છું, મુક્તો આ વાત અહીંથી જે થાય છે એ મારા માટે જ થાય છે એવું વિચારજો. અમારા ઘરવાળા હોત તો સારું, એમના વાત માટે વાત આવી, મારા પપ્પા હોત તો સારું, મમ્મી હોત તો સારું, મારો દીકરો હોત તો સારું, આવું કોઈ જ વિચારતા નહીં. નહીં તો તમારી વાત બરાબર આ બધી વાતો છે ને જતી રહેશે આવી રીતે. આપણને નહીં અડે અને આપણે એવા ને એવા કોરા ધાકોર જેવા રહીશું, ઠેર ના ઠેર. મુક્તમ કેવું તમે જરા ઘરમાં તપાસજો, તમારા પોતાના ઘરમાં તમારી પોતાની જાતને તપાસજો. આમ ધડ દઈને કોકને આમ એવો ઝટકો મારી દઈએ, કોઈ વિચારો દુભાઈ જાય, દુખાઈ જાય, કોઈને એમ અંદરમાં આમ એનો ક્ષોભ થશે, વિચારો અંદર દુભાશે, વિચારે ના આવે. તો કે સાચું કહીએ ને તો એવું જ લાગે, કડવું જ લાગે. એટલે પણ સાચું કહેવાની રીત હોય. સામેની વ્યક્તિ દુભાય તેમાંય ભગવાન બિરાજે છે. આ સૌમાં મહારાજ બિરાજમાન છે. અવગુણ કોનો લઈએ આપણી કીર્તનમાં આવે છે. મુક્ત સૌમાં ભગવાન બિરાજે છે. નાના બાળકમાં પણ પ્રભુ બિરાજે છે. તો તમારા ઘરમાં રહેલા જે પુત્ર વધુ છે કે ધર્મપત્ની છે કે સ્ત્રીઓ માટે પોતાના પતિ છે, સસરા છે, જે છે એમાં ભગવાન બિરાજે છે. આપણે જેમ ફાવે એમ બોલી નાખીએ ને કોઈ દુભાય દુખાય, એ કરુણાનો ગુણ નથી આપણામાં, દયા નથી, કરુણા નથી. એટલો વિચાર કરીએ ને કે મને કોક આવું એને કહી જાય મને કેવું દુઃખ લાગે, તો હું કોકને આવું કહી દઉં તો સામેની વ્યક્તિ કેવી દુખાશે. આટલો જ વિચાર કરો તો એ પાછા વળાશે. એના સ્થાને આપણે બેસતા શીખો. અમે પધરામણીએ ગયા હતા, એમણે તરત એમના બાળક માટે કહેવા માંડ્યા, એમના દીકરા માટે, સ્વામી આજ મોડો ઉઠે, 12 વાગે ઉઠે, આમ કરે તેમ કરે, આવું બધું 2-4 વસ્તુ કીધી. સેવકે તરત રોક્યા એમને કે દયાળુ એક કહું વાત કીધું, કહું આટલા બધાની વચ્ચે તમે તમારા દીકરાને આવું કોને ન કહેવાય. એ દુભાય, એ દુખાય. મને એક બાજુ લઈ જઈને કોણ તો વ્યાજબી છે, એનામાં 2 ગુણ છે, એ કોને પહેલા એ કહો. તો કે હા સ્વામી બહુ ડાયો છે, આમ છે તેમ. પછી એટલે આ પણ પહેલા આ કીધું હોત તો આ ભૂલ એમણે કરી એમ નહીં હોત. આપણે બધા ઓછા નથી, ક્યાંક મારી ભૂલે થતું હશે. સંતો રાજી રહેજો બધા તમે. મારે માટે આ વાત થાય છે, હું એમ નથી સમજતો કે તમારા માટે થાય છે. મારે વિચારવાનું છે કે આ વાત મારા માટે થાય છે. દરેકમાં 2-4 ગુણો એ દુભાઈ જાય સામેની વ્યક્તિ. એટલો થોડો ખ્યાલ કરીએ. ચલો તમારી જ તમને 5 જણની ગેરહાજરી, 5 જણની હાજરીમાં તમારા માટે કોઈ 2 શબ્દો કે આવા છે, આવા છે, આવા છે, કેવું આપણને એમ થાય
સ્વામી જોડે સ્વામી પધાર્યા છે અને અમને રાજીપો આપવાના હોય કે અમારી આવી વાતો કરવાની હોય. દરેકને રાજીપાની ઈચ્છા હોય કે ના હોય પહેલાં. ચલો અહીં બેઠેલા કેટલાને રાજીપાની ઈચ્છા છે, તો તમે એટલું તો વિચાર, એટલે તમારે રાજીપો જોતો છે એને રાજીપાની ઈચ્છા ના હોય. ઇન્સાન ભલે નાનો છે પણ એને શું, એને હૃદય નથી, એને ભગવાને હાર્ટ નથી આપ્યું, એ મશીન મૂક્યું છે. અરે નાનું બાળક છે, એનામાં લાગણી જેવું કંઈક છે, એને તે દુભાઈ છે, એ દુભાઈ ભગવાન દુભાઈ. આટલો વિચાર કરો ને પહેલાં. આ દયા, જો આ કરુણા, દયા એટલે કોકને પૈસા આપી દેવાનું, કોઈને દ્રવ્ય આપી દેવાનું, કોઈને સંપત્તિ, એ દયા એટલું નથી. દયાનો અર્થ એટલો બધો વિશાળ છે. અને આપણે આવી કેટલી બધી ભૂલો કરતા હોઈએ છીએ. બોલો, સામેની વ્યક્તિ દુભાશે એનો ખ્યાલ જ નહીં કરવાનો. ફળ 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 ફળ, જેમ અહીં આમ ઓલી ધાણી ફૂટે એમ શબ્દો બોલવા માંડીએ આપણે. ભાન જ ન પડે કે આપણે શું બોલીએ છીએ અને કોના માટે બોલીએ છીએ, કોની હાજરીમાં બોલીએ છીએ. સામેની વ્યક્તિ દુભાશે તો, આ વિચાર એ દયા. સામેની વ્યક્તિ મારા વર્તનથી, મારા વાણીથી દુખાશે તો, એને બિચારાને લાગણી દુભાશે તો, આ વિચાર એ જ દયા, એ જ કરુણા. ખ્યાલ કરો, બીજાનો પણ ખ્યાલ કરો. અમારે હમણાં લાસ્ટ ટાઈમ વિજાપુર ગયા હતા. અમારે અર્પણ મહારાજ ગાડી ચલાવતા હતા. અમે વિજાપુરથી સવારમાં પિલવાઈ ગયા હતા. એક દેસાઈ ભાઈ છે, દેસાઈ, બે ભાઈઓ છે, આપણે ત્યાં કાયમ આવે છે વિજાપુર મંદિરે. પણ સત્સંગમાં વળી ગયા છે, પૂજા કરે છે, બધું કરે છે. વિચારમને એમનો ઘણો આગ્રહ હતો એટલે સંતોએ એમની પધરામણી ગોઠવેલી. પિલવાઈમાં દેસાઈવાસમાં, જે રબારીવાસ કે દેસાઈવાસ કે ભરવાડવાસ કે જે કહેતા હોય, મને બહુ ખબર નથી, બધા ત્યાં બધા એમના દેસાઈઓના મકાન. સવારમાં લગભગ 8:30 સાડા 8 વાગ્યા હતા. હવે ત્યાં અંદર ગામમાં બેઠા, પછી વાસમાં બેઠા, એટલે પેલું સ્વાભાવિક છે કે ભાઈ દેસાઈ હોય એટલે ગાયો ભેંસો હોય, એમને પેલું ગાયો તો ખાસ હોય, એટલે બધી એમના ઘેર જવા માટે આગળ રસ્તા વચ્ચે ગાય બેઠેલી. થોડુંક ઘર દૂર હતું. ગાય સૂઈ ગયેલી, ઊંઘી ગયેલી, એમ માથું નાખે. સવારમાં એમ આપણી જેમ મોડું ઉઠવાની ટેવ હોય કદાચ. રાતનો ઉજાગરો હોય, ટીવી જોયું હોય આપણી જેમ. હવે ઊંઘમાં હતી ગાય. અમારા અર્પણભાઈએ આમ હોર્ન ઉપર હોર્ન મારવા માંડ્યા. હું સાંભળી કે મેં કે અર્પણભાઈ ઉભા રહો, કેમ હોર્ન મારો છો? કે શું ગાય ઉઠે તો આપણે ગાડી લઈ જઈએ? મેં કીધું એને ઊંઘમાંથી ઉઠાડવી, એની ઊંઘ બગડે, શું કરો આવું કરો છો? ગાડી ઊભી રાખી દો, ચલો આપણે આટલું ચાલી નાખીએ, એમાં શું વાંધો? આપણે આટલું 50 ડગલા છે, 50 ડગલા જવાનું હતું, તો 50 ડગલા આપણે ચાલીએ. એનું વિચારે, એને ઊંઘ આવી ગઈ છે, ઊંઘવા દો ને બિચારી. સેવકને કહેવું પડ્યું, જો કોઈ દાડો કૂતરું સૂઈ ગયું હોય ને તો વન નહીં મારવાનું, આપણે ચાલવું પડે. 100 ડગલા, 50 નહીં 100 ડગલા ચાલવું પડશે, ચાલશું. અમારી હાજરીમાં તમે આવું કરો છો, તમારી ગેરહાજરીમાં શું કરતા? એક ભાઈ બોલ્યો, સ્વામી અમે તમારી ગેરહાજરી ને તો ઊભા થઈને પાટું મારીને ઉઠાડીએ કે. તમે એવું ના કરો બધા, તમે એવું ના કરો ને, કે એવું જ કરો. તો થોડીક આપણે કષ્ટ વેઠવું, એમાં શું કષ્ટ પડવાનું? ચાલો એ કે સ્વામી પણ આટલું ચાલવું પડે, બસ અહીંથી દરવાજા જેટલું જવાનું હતું. આ દરવાજો રહ્યો ને આપણો અહીંયા ગેટ, મેઇન ગેટ, એટલું જ ચાલવાનું હતું. મેં કીધું એ આટલામાં ચલાશે, એમાં શું હતું? પણ એને વિચારીને શું કરો ઉઠાડો છે? ઊંઘવા દો એને. આ જગ્યાએ કીધું આપણે હુતા હોય ને મોડું થયું હોય ને આપણે રાત સવારમાં ઊંઘ પૂરી ના થઈ હોય. તો ગુરુદેવ બાપજીનું જીવન અમે જોયું છે, મોટા પુરુષના જીવનમાં
બાપજી એટલા બધા ધર્મ નિયમના એટલા આગ્રહી. બાપજીનો સવારમાં આગ્રહ હોય કે 5 વાગે ઉઠી જવાનું અને 6 વાગે મંગળા પહેલા સંતોએ પરવારવું જોઈએ, આવા આગ્રહી. પણ રાત્રે જો સંતો મોડા આવ્યા હોય બહારથી સભામાંથી કે બહાર જઈને રાત્રે 12 વાગી ગયા હોય, 1 વાગી ગયા, બાપજીને ખ્યાલ હોય, બોલો બાપજી એમ સવારમાં નાવા ધોવામાં સહેજ અવાજ ના થવા દે, ચૂપચાપ બાપજી પૂજા કરી લે. જોડે સંત હોતા હોય ને એને જાગી ના જાય એટલે હો, કે બિચારા રાતે 12 વાગે આવ્યા છે, 1 વાગે આવ્યા છે, એને ઊંઘવા દો. શું જોવા મળે મોટા પુરુષના જીવનમાં? એ વખતે ધર્મ નિયમનો આગ્રહનું શું? આ પણ એક ધર્મ છે. હમણાં સ્વામી કહેતા હતા કે પેલા ડબ્બામાં પેલા અમારા સહજ મહારાજને ઠંડી ચડી હતી, ટૂંટીઓ વાળીને હોતા હતા. હવે મોટો ધર્મનો પ્રશ્ન સેવક ઉઠ્યો, જોયું કે બિચારો ઠરી ગયો છે અને ખરેખર ઠરી જવાય એવું જ વાતાવરણ થઈ ગયેલું. મોટો ધર્મનો પ્રશ્ન આવ્યો, કારણ કે મેં ધાબળો ઓઢ્યો હતો એ અમારો સંતોનો ભગવો ધાબળો હતો. હવે ભગવા તમે આની ઉપર તમને હું પ્રશ્ન પૂછું કે આ ભગવા ગાડલા ઉપર તમે પગ મૂકો તો મુકાય કે ના મુકાય? ના મુકાય. અમારો ભગવો ધાબળો તમારો ઓઢાય કે ના ઓઢાય? અમારો ધાબળો. હવે ધર્મ સંકટ આવ્યું, એની જોડે ધાબળો હતો નહીં, અમારો સંતોનો ધાબળો મેં ઉઠીને હું ઉઠી ગયો. હવે ધાબળો હતો જ નહીં. એક બાજુ ધર્મ હતો, એક બાજુ તારું ઓલું શું હતું એ ધર્મ હતો. બીજો ધાબળો લાવવો ક્યાંથી? ત્યાં એ વખતે માનવતાના ધર્મને પ્રાધાન્ય આપવું જોઈએ. આ ધર્મને સાઈડમાં મૂકીને મેં મહારાજને પ્રાર્થના કરી, મહારાજ કંઈ અપરાધ થાય તો માફ કરજો, પરંતુ અત્યારે આ ધર્મ અપનાવવો જરૂરી છે. એ વખતે પછી આ જડતા ન વપરાય કે નહીં સંતોનો ધાબળો કેવી રીતે હરિભગતને ઓઢાડાય. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, મહારાજ કે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. 8 પ્રકારે સાધુએ ધર્મ પાળવા, પરંતુ સાધુના ધર્મોમાં સંતો એક નિયમ આવે છે. ખ્યાલ છે કયો નિયમ? ચલો કોણ કહેશો? કહો પૂછે સનાતન સ્વામી. સ્ત્રીને કોઈ આપતકાળ આવે અને કોઈ ડૂબતી હોય ને એ વખતે જો ધ્યાનમાં આવે તો એને બચાવવી જોઈએ. મહારાજે જો ધર્મને ગૌણ કર્યો ત્યાં આટલો બધો સખત ધર્મનો આગ્રહ કે સંતોએ 8 પ્રકારે બ્રહ્મચર્ય પાળવું, સ્ત્રીનો સ્પર્શ ન કરવો, સ્ત્રી સામું જોવું નહીં, પરંતુ જોડે કેવી એક માનવતાની સહજ લકીર પણ મૂકી દીધી. સાહજિક રીતે દયા અને કરુણા તો જુઓ કે કોઈ સ્ત્રી આપતકાળ આવ્યો હોય, બિચારી મરતી હોય, કોઈ કદાચ કોઈ ડૂબતી હોય, કોઈ આપઘાત કરવા જતી હોય, કંઈક ચલો સળગતી હોય, એને કંઈક મુશ્કેલી આવી ગઈ હોય, અને એવા વખતે સ્ત્રી સાથે બોલવું પડે કે એનો સ્પર્શ કરવો પડે, એને બચાવવા માટે એને કંઈક કરવું પડે, તો સ્વામિનારાયણ ભગવાને છૂટ આપી છે. તો આ છે શ્રીજી મહારાજની કરુણા, દયા. ભલે પાછળથી ઉપવાસ કરી દેવો પડે, પરંતુ ત્યાં જડતા વાપરવાની નથી કીધી. મુક્તો આપણામાં સહેજે જો એક પશુ માટે આટલી દયા અને કરુણા આપણે શીખવાની હોય તો મનુષ્યમાં તો હોવી જ જોઈએ. છેવટ આપણા ઘરમાંથી આ ગુણ કેળવો. પરિવારોમાં બહુ ગુણ ઓછો જોવા મળતો હોય છે, અને એમાંય બધાની પ્રત્યે દયા આવે. સાસુને વહુમાં જ દયા ના આવે, વહુને બીજી સાસુઓમાં દયા આવે, એની સાસુમાં દયા ના આવે. બોલો, આવું બહુ ઘરમાં જોયું છે. બોલો, તમારા ઘરોમાં નહીં હોય, આ તો બીજાના ઘરોની વાત ચાલે છે. ના SMVSના ઘરોમાં આવું ના જોઈએ. સાચી વાત છે.
કેટલા વાત સાથે એગ્રી છો કહો? બોલો. તમે સાસુની ને વહુની વાત નથી, તમે બધા ઓછા નથી પાછો, એમના સમજશો. હા, ડોહાઓ ઓછા નથી હોતા. ડોહા એટલે જેના ઘરમાં વહુ આવી જાય એ ડોહો કહેવાય. અને દીકરા હોય કંઈ ઓછા નથી હોતા. બોલો, બીજાના મા બાપમાં દયા આવે, પોતાના મા બાપમાં દયા ના હોય. બોલો. અને દયા અને કરુણાની વાતો કરે બીજા. ના ચાલે. એ ઘરમાં શ્રીજી મહારાજ ન બિરાજે, ના બિરાજે. બંને પક્ષે તપાસજો જરા, બંને પક્ષે શીખવાની જરૂર છે. આપણી વાતો મોટી પણ વર્તન ખોટું હોય, ના ચાલે. બિલકુલ ના ચાલે. હું તો બહુ વિચારજો. એ વખતે એટલો વિચાર કરવો, વહુ હોય કે દીકરો હોય એને એટલો વિચાર કરવો મા બાપ માટે કે હું પણ એક દિવસ વૃદ્ધ થવાનો છું. મારા બાળકો મારી સાથે આવો વર્તાવ કરે તો મને કેવું લાગશે, આટલો વિચાર કરે ને. સાસુએ ને બાપે એટલો વિચાર કરવો જોઈએ કે હું પણ એક દિવસ દીકરો હતો, હું પણ એક દિવસ વહુ હતી, મારી સાથે મારી સાસુ આવું કરતી હોય તો મને કેટલું ખોટું લાગતું હતું. આટલો જો વિચાર થાય ને, એસએમવીએસના પરિવારોમાં, એટલે કીધું કે એસએમવીએસના પરિવારમાં ના હોય. અને જો છે તો તમે એસએમવીએસના પરિવારના સભ્ય નથી, અમારી ડાયરીમાંથી તમારું નામ કેન્સલ છે એમ સમજજો, ચાહે પછી આગળ બેઠેલા હોય કે પાછળ બેઠેલા હોય. વિચારજો જરા, ફેરફાર કરજો. ત્રણેક વર્ષ પહેલાની બનેલી ઘટના છે. બોલો, 7 દિવસની આપણી સ્વામિનારાયણ ધામ ઉપર શિબિર હતી, કેમ્પ હતો. બંને પતિ પત્ની ભાઈ બહેન તરીકે જીવે છે. 40-45 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય પાળે છે. બંને પોતે ભાઈ બહેન તરીકે જીવે છે. મૂર્તિમાં રહેવા માટે પ્રયત્ન કરે છે. સ્થિતિ માટેના અથાગ પ્રયત્નો છે. 7 દિવસની શિબિર ભરીને ગયા. હજુ મને તારીખ સાથે યાદ છે. 29 તારીખે શિબિર, 22 થી 23 થી 29 તારીખ, 28 તારીખની શિબિર હતી. કેમ્પ હતો આપણે સ્વામિનારાયણ ધામ ઉપર. 29 તારીખે 28મી રાત્રે 7 દિવસની શિબિર ભરીને ઘેર ગયા છે. 29મી સવારમાં એક વૃદ્ધ બાપાનો ફોન આવ્યો. સવારના 7 વાગે ચાલુ થઈ ગયેલું. નીચે કાઉન્ટર ઉપર આપણું ટેલિફોન ઓપરેટર જોડે ફોન આવે, સ્વામીશ્રીના પદ, સ્વામીના પદ, સ્વામીના પદ. હું સવારની સભામાં હતો, સંતોની સભામાં હતો, એટલે 8:30-9 વાગે હું સભાપતિ, 8:45 એટલે નીચેથી ઓપરેટર આવીને કે સ્વામી, વારંવાર અત્યારથી 10 વખત એક બાપા છે, નામ આપ્યું મને, સ્વામી એમનો ફોન ઉપર ફોન આવે છે, સ્વામીના આપો, સ્વામીના આપો. હું ઘણું પૂછું છું કે શું કામ છે, એમ તો કે મારે અર્જન્ટ કામ છે, સ્વામીના આપો. મેં કીધું જોડી આપો. હું ઓળખતો નહોતો, બાપાનું નામ દીધું પણ હું ઓળખતો નહોતો. સેવકે પૂછ્યું ફોન ઉપર, બાપા બોલો શું? બાપાએ ધ્યાન ધ્રુસકે ફોન ઉપર રડવા માંડ્યા. બાપા શાંતિથી વાત કરો, હું તમને 10 મિનિટ પછી ફોન કરું, આપ જરા સ્વસ્થ થઈ જાઓ. તમે વાત જ નહીં કરી શકો તો હું વાત સાંભળીશ કેવી રીતના, એનો નિવેડો કેવી રીતે આવશે, તમારા દુઃખનો અંત કેવી રીતે આવશે? તમે દુઃખી છો, એ રડો છો, એનો અર્થ કે તમે દુઃખી છો. 5-10 મિનિટ પછી ફરી ફોન કર્યો મેં. બાપા બોલી ના કે બાપા તમે કોણ છો, ક્યાંથી બોલો છો? હું મને પરિચય તો આપો, તમે કોણ છો એનો. ભારે મન કરીને એમણે કહ્યું કે સ્વામી, હું
અમદાવાદમાં ફલાણા વિસ્તારનો હરિભગત છું, સ્વામી મારો તમને નહીં ઓળખો કારણ કે હું મંદિર નથી આવતો, હું સ્વામિનારાયણનો સત્સંગી નથી, હું મંદિર તમારા મેં દર્શન કરવા એક વખત આવેલો છું, બાપજીના દર્શન કરવા આવેલો છું, પણ હું સ્વામિનારાયણની કંઠી મેં નથી પહેરેલી. સ્વામી પણ મારા દીકરાની ઓળખાણ કરાવો, મારો દીકરો 100 ફલાણું નામ આપ્યું. સ્વામી એને એના ઘરવાળા બે ભાઈ બહેન તરીકે જીવે છે. સ્વામી હું એનો સાક્ષી છું કે એ લોકો બ્રહ્મચર્ય પૂરું પાળે છે, એનો હું સાક્ષી છું. સ્વામી એનામાં 1000 ગુણ છે. મારે આ વાત તમને ના કહેવી જોઈએ. સ્વામી 7 દાડા કાલે શિબિર ભરીને ઘેર આવ્યા. સ્વામી એની મમ્મીને અમે બંને 4 જણા કાલે એની મમ્મીએ રસોઈ બનાવી રાખેલી. રાતે 8 વાગે આવ્યા, અમારા 4ની રસોઈ બનાવેલી. અમે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા 4. સ્વામીનો ડોશીનો સ્વભાવ જરા આકરો છે, થોડોક બોલી નાખે એવો છે. સ્વામી હું વર્ષોથી સહન કરતો આવ્યો છું, પણ એ કંઈક એવું બોલી ગયા જેવું ન બોલાય. પણ સ્વામી બે દીકરો ને એની ઘરવાળી 2 જણા ઊભા થઈ ગયા, જમ્યા વગર ઊભા થઈ ગયા અને બેફામ એ સામે બોલવા માંડ્યા. નાની વાતને મોટું સ્વરૂપ અપાઈ ગયું. અમારા ઘરવાળા ડોસી કે વધુ ને વધુ બોલવા માંડ્યા. સ્વામી રાંધેલું ધાન રખડી પડ્યું. અમે 4 ભૂખ્યા ઊભા થઈ ગયા. હજુ 4 કોળિયા નહોતા લીધા અમે, અને વાતાવરણ આખું બગડી ગયું, ઉગ્ર થઈ ગયું. સ્વામી એક સામાન્ય બાબતમાંથી 4 હામ આવી ગયા. હું દીકરાને વાળું, બહુને વાળું, તાર દીકરોને વાળું કે તમે ઉપરાણું લો છો. સ્વામી અંતે એવી બીના બની કે અડધો કલાક પછી મારા દીકરાએ અને દીકરાના ઘરવાળાએ સ્વામી અમારા 2ના બાવડા ચાલી અમને બહાર ધક્કો મારી કાઢી મૂક્યા. ગેટ આઉટ. બાયણા બંધ કરી દીધા. અમારા ઘરમાં નહીં આવવાનું, બહાર હોઈ રહો, બહાર પડ્યા રહ્યો, જ્યાં જવું હોય ત્યાં જતા રહો. સ્વામી ગઈકાલે રાત્રે કેટલી ઠંડી હતી. જાન્યુઆરી મહિનામાં તમે જાઓ, ડિસેમ્બરમાં ઠંડી, 29 ડિસેમ્બરનો દિવસ હતો, ઠંડી બહુ, અને ઠંડી હતી ગીતમાં. બાપા રડી પડ્યા પાછળ. સ્વામી કડકડતી ટાઢ હતી. અમે ઓસરીમાં આખી રાત હોઈ રહ્યા. સ્વામી રાતે ટૂંટીઓ વળીને અમે કહ્યું, બેટા અમને ત્યાંથી અંદરથી ધાબળો કોદડું તો કંઈક લેવા દે, અમે પાથરવાનું તો લેવા દે, ઓઢવા માટે ધાબળો તો લેવા દે. નહીં મળે કશું. સ્વામી 2 માણા અમે ટૂંટીઓ વળીને ઓસરીમાં આખી રાત હોઈ રહ્યા. રાતે 2 વાગે અમારે લઘુ કરવા હતું તો મેં ખખડાવ્યું, બેટા મને અંદર બાથરૂમમાં તો આવવા દે. સ્વામી ના આવવા દીધા. સ્વામી મારો એકનો એક દીકરો છે. બીજો હોત તો બીજાના ઘરે જવાનો પ્રયત્ન કરત. એકનો એક દીકરો છે. ક્યાં જઈએ અમે? કોના ઘેર જઈએ? સ્વામી ભલે હું કહું છું કે અમારો વાંક નથી, એમ નહીં, ડોશીનો અમારો વાંક વધુ હતો સ્વામી, પરંતુ એ તો અણસમજુ છે, એ તો કુસંગી છે. અમારો દીકરોનો કોક, બેટા તું તો સત્સંગી છું, તમે તો સાધુના પડખા સેવ્યા છે, તમે તો સમજો. સ્વામી હજુ બાયણું ઉગાડ્યું નથી. 9 વાગ્યા. એ લોકો વાયલા બાયણેથી જાય આવે છે, અમે વસ્ત્રીમાં બેઠા છીએ, નાયા નથી હજુ અમે. સ્વામી હું કોને કહું, એટલે તમને ના છૂટકે આજે મેં કીધું છે. આવું તો ઘણી વખત થયું છે કે તમે કહો કે અમે ક્યાં જઈએ, તમે કહો ત્યાં હું જઉં કે હવે. સ્વામી તમે કહો ત્યાં અમે જતા રહીએ.
આ વાત સાંભળતા સાંભળતા મારી આંખમાં ખૂબ રડી પડ્યો, ખૂબ દુઃખી થઈ ગયો, આંસુ આવી ગયા મને. અત્યારે હું જે પ્રસંગ જોઉં મારો દુઃખી થઈ જાઉં, એ પ્રસંગ યાદ કરું છું. અહીંથી અમે આ શીખવાડ્યું છે તમને. આ છે અમારા સંસ્કાર. સેવકે એટલું જ કહ્યું, નામ કીધું એટલે હું ઓળખી ગયો હતો ભાઈને, એના દીકરાને. કીધું બાપા, પહેલી તો હું દીકરા વતી ને એના ઘરવાળા વતી હું માફી માગું છું. હું માફી માગું છું, ક્ષમા કરો. ભૂલ અમારી છે, અમારા સંસ્કારમાં ભૂલ છે, ખામી છે. અડધો કલાક રાહ જુઓ. અડધો કલાકમાં જો બારણું ન ખુલે તો 35મી મિનિટે તમારા ઘર આગળ ગાડી આવી ગઈ હશે. તમે બંને માણસો ગાડીમાં બેસી જજો. કપડાની ચિંતા ના કરશો, તાબડાની ચિંતા ના કરશો, કશું લીધા વગર ગાડીમાં બેસી જજો. સ્વામિનારાયણ ધામના દરવાજા તમારા માટે ખુલ્લા છે. અમે તમારા દીકરા છીએ. તમને છેલ્લા શ્વાસ સુધી અમે પાલવીશું. દીકરો થઈને અમે પાલવીશું. પણ આપ ગાડીમાં બેસી રહી જજો. મારે એવું કેવું કે અનાથ આશ્રમમાં જતા રહો? મારે એવું કેવું વૃદ્ધાશ્રમમાં જતા રહો? મારે એવું કેવું કે જ્યાં જવું હોય ત્યાં જતા રહો? બહુ દુઃખી થઈ ગયો છે. સેવકે તાત્કાલિક સંતો જોડેથી નંબર લીધો એમનો દીકરાનો. સેવકે તરત ફોન જોડ્યો. બધા મારા કામ એક બાજુ મૂકીને અત્યારે આ પ્રાયોરિટી આને આપવાની હતી. 4-5 જણા મળવા આવીને બેઠા હતા. કેવડાવી દીધું, અડધો કલાક વેઇટ કરાવો. ટાઢમાં બેઠા છે મા બાપ, એનું શું? દીકરાને ફોન કર્યો. ભાઈ શું છે, રાતે શું બન્યું હતું? તારા મા બાપા ક્યાં છે? શું કહો કે સ્વામી આવું થયું હતું. એટલે પછી કર્યું શું તે? ત્યાં શું કર્યું? કે સ્વામી અમે બેખી જાણા એટલે ના છૂટકે આવું કરવું પડ્યું. એ ક્યાં છે અત્યારે તારા બાપા? તો કે બહાર બેઠા છે. મેં કીધું અંદર બોલાવવા છે કે નથી બોલાવવા? નહીં તો હું ગાડી રવાના કરું અહીંથી. શરમ નથી આવતી? બોલ, પહેલું મારે અત્યારે બીજું કંઈ તને વઢવું નથી ને કંઈ કહેવું નથી. એ ઓપરેશન તારું પછી કરશું. પહેલું તું શું કરે છે? બાયણું ખોલે છે, અંદર આવવા દે છે, માફી માગીને અંદર લઈ આવે છે હાથ ચાલીને. ક્યાંયથી ગાડી રવાના કરું? બોલ, અમે આખી જિંદગી પાલવીશું. તારા મા બાપ એ અમારા મા બાપ છે. એ પસ્તાવો થયો ને ખૂબ રડ્યો ફોન ઉપર. કે બોલતું પહેલાં શું કરો? તક ના સ્વામી લઈ આવું છું. લઈ આવ્યો, ઘરમાં રાખ્યા, માફી મગાઈ. એક બાજુ મૂર્તિના સુખ માટે મથ્યા કરો છો, પ્રયત્ન કરો છો, અને ઘરમાં એક મા બાપ પ્રત્યે આટલી દયા અને કરુણા નથી. આવું જ બંને પક્ષે સમજવાની જરૂર છે. એક પક્ષે નહીં, બંને પક્ષે સમજવાની જરૂર છે. એક હાથે તાળી ન પડે.
ઘરથી તો શરૂ કરો દયા અને કરુણા. પાડોશી ઉપર પછી કરજો. પહેલા ઘરમાં તો દયા અને કરુણાના પ્રયોગ કરો. આપણે એકબીજા ઉપર વહાવતા શીખો. ગમે એમ છે, મા બાપ છે, ગમે તેવા છે, મા બાપ છે, અને ગમે તેવો દીકરો કે વહુ છે, તમારો દીકરો છે, એ તમારી દીકરી સમજો. બે હાથ જોડીને વિનંતી કરું છું સમગ્ર સમાજને, મહેરબાની કરીને આવા નિર્દય ન થશો. તમે અમારી આગળ કરોડોના ઢગલા કરશો ને તો અમે રાજી નહીં થઈએ. તમારી સેવા ભગવાન સુધી નહીં પહોંચે. ઘણા પૂછતા હોય છે કે સ્વામી પણ ધર્મમાં આડા આવતા હોય, ઉપાસનામાં આડા આવતા હોય, નિષ્ઠામાં આડા આવતા હોય અને કુસંગી હોય તો શું કરવું? હમણાં જ કહ્યું, સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું છે, સંતો એક વખત એ દયા અને કરુણાને રાખવા સંતને પોતાનો ટેમ્પરરી ધર્મ જતો કરવો પડે તો જતો કરી દેવો. કોઈનો જીવ જતો હોય એ અગત્યનું છે કે તમારો ધર્મ જાય અગત્યનું છે? ધર્મ જતો નથી કરવાનો, પરંતુ કોમ્પ્રોમાઇઝ કરો, રસ્તા કાઢો. એનો રસ્તો એવો નથી ઘરમાંથી કાઢી મૂકવા, એ રસ્તો નથી. હું તો બહુ સાચું છું. દયા ને કરુણાની, લાગણીની, પ્રેમની શરૂઆત ઘરમાંથી, પરિવારમાંથી શરૂ કરો. આ ગુણ ત્યાંથી શીખો. તમને તમારી પાસે ફિલ્ડ છે, ઘર છે ને, પરિવાર છે ને, કુટુંબ છે ને, ફિલ્ડ છે તમારી પાસે. શીખજો. આપણો મહારાજ સમજો, કેટલી કરુણા, કેટલી દયા. મોટા પુરુષ સામું નજર કરો. સંપ્રદાયના એવા ઘણા પાત્રો છે, એની સામું નજર કરો. આપણે સત્સંગમાં આવીને આ બધું શીખવાનું છે. સામાન્ય બહુ મોટી વાતો મૂર્તિના સુખની કરીએ ને આવું ના ચાલે ભાઈઓ. દરિયો તરી જઈએ છીએ ને ખાબોચિયામાં ડૂબી જઈએ છીએ. અને ઘરના પ્રશ્નો હોય છે નાના મોટા. કોના દીકરાઓ છીએ આપણે? કોના સંતાનો છીએ આપણે? કોણ આપણા માવતર છે? કોણ આપણા મહારાજ છે? કયા ભગવાનના, કયા ઈષ્ટદેવના ઉપાસકો છીએ આપણે? ખ્યાલ કરો જરા. અને એક વાત સમજજો, જેવું વાવશો એવું લણશો. જેવું બી વાયુ હશે ને એવું તમને કાલે એનું સવાયું થઈને વ્યાજ સાથે તમને ફળ મળશે. નરી હકીકત છે. તમે મા બાપને દુભ્યા છે, તમારા બાળકો તમને હવાયા નહીં, તમને અનંત ગણા દુભવશે. લખી રાખજો. મુક્તો કે સાસુ સસરાએ વહુને કે દીકરાને દુભ્યા હશે તો એ દુઃખ તમને આવશે જ. એક સનાતન સત્ય છે. મુક્તો જેટલા જોરથી તમે બોલને નીચે પછાડો એટલા જોરથી એ પાછો આવશે. સાચી વાત છે પેલા. જેટલા બળથી તમે દિવાલ ઉપર ફેંકો ને એટલા બળથી પાછો આવે.
એમ તમે જે રીતે સામેનાની સાથે વર્તાવ કર્યો છે એ કદાચ સામેની વ્યક્તિ નહીં કરે ને તો પ્રભુ નહીં ચલવે, એ કરાવશે, કોકને નિમિત્ત કરશે. પ્રભુ લખી લે છે આ બધું. અત્યારે આપણે અહંકારમાં રાસ્તા હોય, પૈસાનો, દ્રવ્યનો મદ હોય, સત્તાનો મદ હોય, કંઈક આ બધું હોય. આપણી પાસે 5 જણા માનતા હોય આપણને, 5 જણા આપણને પૂછીને કામ કરતા હોય, પૈસો જાજો હોય ને એને લીધે આપણે કદાચ કોઈને દુભવીએ છીએ, દુખવીએ છીએ. મુક્તો શ્રીજી મહારાજના શબ્દો જરા મારે વાંચવા છે, જરા ધ્યાનથી સાંભળજો. મહારાજ સ્વયં પોતે શું કહે છે. સ્વામિનારાયણ હરે. બહુ ધ્યાનથી સાંભળજો. માટે ભગવાનના ભક્ત હોય. વચનામૃત છે પ્રથમ પ્રકરણનું 62મું વચનામૃત. ફરી કહું છું, દરેક પોતાની પર આ વાત લેજો, બધી વાતો. આપણી ભૂલને તપાસજો, બીજા સામું ન જોતા. માટે એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું. ભગવાનના ભક્તે અતિશય ગરીબપણું પકડવું. ગરીબ રહેવું એમ નથી કીધું, ગરીબપણું પકડવું એવું કીધું છે. અતિશય ગરીબ રહેવું એમ નહીં, અતિશય ગરીબપણું પકડવું. ચલો એનો અર્થ કોઈ સમજાવશો તમારામાંથી? અતિશય ગરીબપણું પકડવું એટલે શું? ચલો આંગળી ઊંચી કરશો. ભગવાનના ભક્તે અતિશય ગરીબપણું પકડવું. કહો છોટે મહારાજ. આપણે અહમ શૂન્ય થઈ જવું. વેરી ગુડ, ધન્યવાદ. કહો મહારાજ. દાસાનું દાસ થવું. વેરી ગુડ. સ્વભાવથી ગરીબપણું પકડવું, દાદાપણું ન પકડવું. એનો વિરુદ્ધાર્થી શું થાય? પેલા દાદા ન થવું. હવે આપણને તો આપણા બ્લડમાં જ નથી આ ગરીબપણું પકડવું, દાસ થવું, આમ ખમી લેવું, નમી જવું, સહન કરી લેવું, આ તો આપણા બ્લડમાં જ નથી મારું બેટું. આપણે તો નાનપણથી દાદા થવામાં સમજ્યા છીએ, બોસિંગ કરવામાં સમજ્યા છીએ, હુકમ કરવામાં સમજ્યા છીએ, વટ પાડવામાં સમજ્યા છીએ. નમવામાં તો નમવામાં ને ખમવામાં આપણે સમજ્યા જ નથી. અને અહીં તો આપણો બાપ એમ કહે છે અતિશય ગરીબપણું પકડવું. લ્યો, ગરીબપણું ના કીધું, અતિશય ગરીબપણું પકડવું. એ તો આપણા બ્લડમાં જ નથી. કોઈની માફી માગવી, કોઈને નમી જવું, કોઈનું ખમી જવું, કોઈનું સહન કરી લેવું, આ તો આપણા બ્લડમાં જ નથી. કેમ ચાલશે? અને એના લીધે શું થાય છે સાંભળજો. અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈ દુભાય એ રીતે કોઈનું ક્યારે અપમાન કરવું નહીં. કારણ કે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ બિરાજમાન રહ્યા છે. બે રીતે ગરીબ, વ્યવહારે ગરીબ હોય એમાં પણ ભગવાન તો બિરાજે છે. જીવ પ્રાણી માત્રમાં ભગવાન બિરાજે છે. તો ભગવાનના ભક્તોમાં તો સાક્ષાત બિરાજે છે. તો કે બીજામાં બિરાજે પણ મારી સાસુમાં નહીં, બીજામાં બિરાજે પણ મારા સસરામાં ના બિરાજતા હોય, બીજામાં બિરાજે પણ અમારા ઘરવાળામાં તો ના જ હોય. કેવા આપણે કુંડાળા બાંધ્યા છે. ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ બિરાજમાન રહ્યા છે. તે ગરીબના અપમાનના કરતલનું અતિશય ભૂંડું કરી નાખે છે. બોલો, બહુ ધ્યાન રાખજો. તમારા નોકર ચાકર હોય, કોઈ એમ્પ્લોઈઝ હોય, કોઈ
બિચારા ગરીબ માણસ હોય, નાના માણસો હોય, એને પણ કોઈ દિવસ એનું અપમાન ન કરશો, કોઈ દિવસ ન કરશો. એ દુભાઈઓ પણ ના બોલો. ભિખારીને કોઈ દિવસ ભિખારી શબ્દ ના વાપરવો. તમને બધાને 2 હાથ જોડે વિનંતી કરું છું. ભીખ માગતો કોઈ આવે ને તો ગરીબ માણસ છે, બિચારો નાનો માણસ છે એવું કેવું, પણ ભિખારી છે એવો શબ્દ ના બોલવો, કોઈ દિવસ ના બોલવો. એનો અંતર દુભાય બિચારાનો. આ શબ્દ ના બોલાય આપણાથી. આ દયા અને કરુણા છે. અને જે આવા નાના ગરીબ કે નાના માણસોને દુભે ને કે પોતાની અંડરમાં હોય ને બધા નાના કહેવાય, એને દુભે ને અમુક તો મેં જોયું છે, બોલો જરૂર એને એવી દશા ભગવાન બગાડતા હોય છે ને, કંઈક જોયા છે મેં તો, એવી દશા બગાડે ને બોલો, બધા ઠેબે ચડાવે એવો એને કરી નાખે, સીધો દોર કરી નાખે. અહીં મહારાજ આગળ બોલ્યા છે, મહારાજ બોલ્યા છે. શું બોલ્યા છે? ગરીબના અંતરને વિશે પણ મહારાજ કે અમે બિરાજમાન છીએ, ગરીબના અપમાનના કરતલનું પણ ભગવાન ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખવવો નહીં. શ્રીજી મહારાજના શબ્દો છો. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન અમે, મહારાજ બોલે છે. કયો શબ્દ પોતાના માટે વાપર્યો? ગર્વગંજન. અભિમાનમાં આવીને જેને તેને દુભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન અમે, તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છીએ. અંતર્યામી પણ એટલે અન્વય શક્તિએ સર્વમાં વ્યાપક છીએ, તે અમે એને ખમી શકતા નથી. ભગવાન સ્વયં શ્રીજી મહારાજ બોલે છે, અમે એને ખમી શકતા નથી. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને, ગમે તે દ્વારે પ્રગટ થઈને એટલે ગમે તેને નિમિત્ત કરીને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે અમે નાશ કરી નાખીએ છીએ.